મિત્રો, શું તમારી સાથે પણ એવું થાય છે કે રોજ રાત્રે લગભગ 3 થી 5 વાગ્યા વચ્ચે અચાનક ઊંઘ તૂટી જાય છે અને પેશાબ કરવા માટે ઉઠવું પડે છે? શું તમે પણ વિચારતા હશો કે આખી રાત તો સારી ઊંઘ આવે છે, પણ આ એક ચોક્કસ સમયે જ કેમ આવે છે? શું આ માત્ર સામાન્ય બાબત છે કે પછી શરીર તમને કોઈ મહત્વનો સંકેત આપી રહ્યું છે? ઘણા લોકો આ સમસ્યાને નાની સમજીને વર્ષો સુધી અવગણતા રહે છે, જ્યારે કેટલાક લોકો ડરી જાય છે કે કદાચ કિડની ખરાબ થઈ ગઈ છે અથવા ડાયાબિટીસ વધી ગઈ છે. પરંતુ હકીકત એ છે કે દરેક વ્યક્તિમાં તેનું કારણ અલગ અલગ હોઈ શકે છે. કેટલીક વાર તો માત્ર જીવનશૈલીના ભૂલોને કારણે થાય છે, જ્યારે કેટલીક વાર શરીરમાં ચાલી રહેલી કોઈ બીમારીનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે. નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં જાણીશું કે રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે જ પેશાબ કેમ લાગે છે, તેના પાછળના સાચા વૈજ્ઞાનિક કારણો શું છે, કયા લક્ષણો સામાન્ય છે, કયા લક્ષણો ગંભીર હોઈ શકે છે, અને આ સમસ્યામાં કઈ કાળજી રાખવાથી ઘણા લોકોને રાહત મળી શકે છે. મિત્રો, સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે કે આપણું શરીર 24 કલાક એક સરખું કામ કરતું નથી. દિવસ દરમિયાન શરીર સક્રિય રહે છે, જ્યારે રાત્રે આરામની સ્થિતિમાં જાય છે. આ સમયે મગજમાંથી એવા હોર્મોનનું સ્તર વધે છે જે કિડનીને સંકેત આપે છે કે રાત્રે ઓછું મૂત્ર બનાવવું, જેથી ઊંઘ દરમિયાન વારંવાર જાગવું ન પડે. પરંતુ જો કોઈ કારણસર આ સંતુલન બગડે તો કિડની વધુ મૂત્ર બનાવી શકે છે અને વ્યક્તિને રાત્રે પેશાબ માટે જાગવું પડે છે. હવે પ્રશ્ન થાય છે કે ખાસ 3 થી 5 વાગ્યાના વચ્ચે જ કેમ? કારણ કે આ સમય દરમિયાન ઊંઘનો ચક્ર બદલાય છે. ઘણી વ્યક્તિઓની ઊંઘ આ સમયે હળવી થઈ જાય છે. જો મૂત્રાશયમાં પૂરતું મૂત્ર ભરાઈ ગયું હોય તો મગજ તરત જ સંદેશ આપે છે અને વ્યક્તિ જાગી જાય છે. મિત્રો, જો મહિને 1-2 વખત આવું થાય તો તે સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો રોજ આવું થવા લાગે તો તેનું કારણ જાણવું જરૂરી છે. સૌથી સામાન્ય કારણ છે સૂતા પહેલાં પણ વધુ પાણી પીવું. ઘણા લોકો આખો દિવસ પાણી પીવે છે અને પછી રાત્રે એકસાથે 2-3 ગ્લાસ પાણી પી લે છે. પરિણામે કિડની થોડા જ સમયમાં વધુ મૂત્ર બનાવે છે અને વહેલી સવારે પેશાબ માટે જાગવું પડે છે. એટલે દિવસ દરમિયાન નિયમિત રીતે પાણી પીવું વધુ સારું છે. બીજી મહત્વની વાત છે ચા અને કોફી. કેફીન શરીરમાં મૂત્રનું પ્રમાણ વધારી શકે છે. જો તમે સાંજ પછી વારંવાર ચા, કોફી અથવા એનર્જી ડ્રિંક પીતા હોવ તો તેની અસર રાત્રે દેખાઈ શકે છે. કેટલાક લોકોને કોલ્ડ ડ્રિંકની પણ આવી જ અસર થાય છે. મિત્રો, હવે વાત કરીએ ડાયાબિટીસની. જ્યારે બ્લડ શુગર ખૂબ જ વધી જાય છે ત્યારે શરીર વધારાની ખાંડની મૂત્ર બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તેના કારણે દિવસ અને રાત્રે બંને સમયે વધુ પેશાબ થઈ શકે છે. તો રાત્રે વારંવાર પેશાબ સાથે ખૂબ તરસ લાગે, મોઢું સુકાય, વારંવાર ભૂખ લાગે, થાક રહે અથવા વજન ઓછું થતું હોય તો બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ. પુરુષોમાં 50 વર્ષ પછી પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધવું એ પણ એક સામાન્ય કારણ છે. જ્યારે પ્રોસ્ટેટ મોટું થાય છે ત્યારે મૂત્રાશય સંપૂર્ણ ખાલી થતો નથી. પરિણામે થોડા સમય પછી ફરીથી પેશાબ કરવાની ઈચ્છા થાય છે. જો પેશાબ શરૂ કરવામાં સમય લાગે, પેશાબની ધાર પાતળી હોય, પેશાબ વચ્ચે અટકી જાય અથવા વારંવાર જવું પડે તો પ્રોસ્ટેટની તપાસ કરાવવી જરૂરી બની શકે છે. મહિલાઓમાં પ્રસૂતિ પછી અથવા મેનોપોઝ પછી પેલ્વિક ફ્લોરના સ્નાયુ નબળા પડવાથી પણ રાત્રે પેશાબની સમસ્યા થઈ શકે છે. મિત્રો, ઘણા લોકો માને છે કે રાત્રે પેશાબ આવે એટલે કિડની ખરાબ છે, પરંતુ હંમેશા એવું હોતું નથી. કિડનીની કેટલીક બીમારીઓમાં ખરેખર રાત્રે વધુ પેશાબ થઈ શકે છે, પરંતુ તેની સાથે પગમાં સોજો, બ્લડ પ્રેશર વધવું, ભૂખ ઓછી લાગવી, નબળાઈ અથવા શરીરમાં અન્ય ફેરફાર પણ જોવા મળે છે. એટલે માત્ર એક લક્ષણ પરથી કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. હવે એક બીજી મહત્વની બાબત સમજીએ. કેટલાક લોકોને ઊંઘ ખૂબ હળવી હોય છે. નાનો અવાજ, મોબાઈલની રિંગ અથવા શરીરમાં નાની અસ્વચ્છતા પણ તેમને જગાડી દે છે. પછી તેઓ વિચારે છે કે ચાલો પેશાબ પણ કરી આવીએ. ધીમે ધીમે આ ટેવ બની જાય છે અને શરીર પણ તે જ મુજબ વર્તવા લાગે છે. એટલે સારી ઊંઘ પણ એટલી જ મહત્વની છે જેટલું સારું સ્વાસ્થ્ય. મિત્રો, કેટલીક દવાઓ પણ જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને શરીરમાં વધારાનું પાણી બહાર કાઢતી દવાઓ જો સાંજના સમયે લેવામાં આવે તો રાત્રે વધુ પેશાબ થઈ શકે છે. જો તમે આવી કોઈ દવા લેતા હોવ તો તેના સમય વિશે તમારા ડૉક્ટર સાથે જરૂર ચર્ચા કરો. જાતે દવાનો સમય બદલવો યોગ્ય નથી. હવે વાત કરીએ કેટલીક એવી ભૂલોની જે લગભગ દરેક ઘરમાં થાય છે. ઘણા લોકો રાત્રે ભોજનમાં ખૂબ મોડું કરે છે, ત્યારબાદ મીઠાઈ, ફળ અથવા વધુ પાણી લે છે અને તરત જ સૂઈ જાય છે. આ આદત રાત્રે મૂત્રનું પ્રમાણ વધારી શકે છે. કેટલાક લોકો રાત્રે મસાલેદાર અને ખૂબ મીઠું ખાય છે
વધારે મીઠું ખાધા પછી તરસ વધુ લાગે છે અને પછી વધુ પાણી પીવામાં આવે છે, જેના કારણે પેશાબ પણ વધે છે. તેથી રાત્રિ ભોજન હળવું અને સમયસર લેવું વધુ સારું માનવામાં આવે છે. મિત્રો, હવે એક મહત્વની વાત, જો તમને દરરોજ એક જ વખત પેશાબ માટે જાગવું પડે તો બાકીની કોઈ તકલીફ ન હોય તો હંમેશા ડરવાની જરૂર નથી. પરંતુ જો દરરોજ 2 કે 3 વખત જાગવું પડે, ઊંઘ બગડી જાય, દિવસ દરમિયાન થાક રહે, પેશાબમાં બળતરા થાય, લોહી આવે અથવા કમરમાં દુખાવો રહે તો તેને ક્યારેય અવગણશો નહીં. આવા સમયે યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે. મિત્રો, વિડીયોના આગળના ભાગમાં આપણે જાણીશું કે સરળ જીવનશૈલી અપનાવવાથી ઘણા લોકોને રાહત મળી શકે છે. ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કઈ તપાસો જરૂરી બને છે અને કયા ઘરેલું ઉપાયો ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ કે જો તમને રોજ રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે પેશાબ માટે જાગવું પડે છે તો તમે કઈ કાળજી રાખી શકો છો અને કઈ બાબતોને ક્યારેય અવગણવી જોઈએ નહીં. સૌથી પહેલાં તમારા દૈનિક આદતો ઉપર ધ્યાન આપો. ઘણા લોકો આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાના કારણે પૂરતું પાણી પીતા નથી અને પછી સાંજે રાત્રે એક સાથે વધારે પાણી પી લે છે. આ ટેવ બદલો. દિવસભરમાં થોડા અંતરે પાણી પીવાની ટેવ રાખો અને સૂવાના લગભગ 2 કલાક પહેલાં પાણીમાં પ્રમાણ થોડું ઓછું કરો. જો તરસ લાગે તો જરૂર મુજબ થોડું પાણી પીવું, પરંતુ માત્ર વધુ પાણી પીવાથી શરીર વધુ સ્વસ્થ રહેશે એવી માન્યતા રાખીને એક સાથે ઘણા ગ્લાસ પાણી ન પીવો. મિત્રો, જો તમને સાંજે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અથવા એનર્જી ડ્રિંક્સ પીવાની આદત હોય તો શક્ય હોય ત્યાં સુધી તેને ઘટાડવાનો પ્રયાસ કરો. કેફીન કેટલાક લોકોમાં કિડનીને વધુ મૂત્ર બનાવવા માટે પ્રેરિત કરે છે. તેથી જો તમારા સમસ્યા લાંબા સમયથી હોય તો 1-2 અઠવાડિયા સુધી સાંજ સુધી કેફીન ટાળીને જુઓ. ઘણી વખત આ નાનો ફેરફાર પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે ભોજન વિશે વાત કરીએ. રાત્રે ખૂબ મસાલેદાર, તેલવાળું અથવા વધુ મીઠું ધરાવતો ખોરાક ટાળો. વધારે મીઠું ખાધા પછી શરીરને વધુ તરસ લાગે છે, પછી વધુ પાણી પીવામાં આવે છે, જે રાત્રે પેશાબનું પ્રમાણ વધારી શકે છે. હળવું અને સંતુલિત રાત્રિ ભોજન લેવામાં પાચન પણ સારું રહે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે. મિત્રો, જો તમારું વજન વધારે હોય તો તેને ધીમે ધીમે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. વધારે વજન ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઊંઘ સંબંધિત તકલીફોનું જોખમ વધારી શકે છે. નિયમિત ચાલવું, હળવી કસરત કરવી અને સંતુલિત આહાર લેવો સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પરંતુ યાદ રાખો કે સૂવાના થોડા સમય પહેલાં ભારે કસરત કરવી યોગ્ય નથી. કસરત દિવસ દરમિયાન અથવા સાંજના પહેલા ભાગમાં કરવી વધુ સારી ગણાય છે. મિત્રો, ઊંઘ પણ એટલી જ મહત્વની છે. દરરોજ એક સમયે સૂવાનો અને એક સમયે જાગવાનો પ્રયાસ કરો. સૂવાના પહેલાં મોબાઈલ, ટીવી અથવા અન્ય સ્ક્રીનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ઊંઘની ગુણવત્તા ખરાબ થઈ શકે છે. જો તમે પેશાબ માટે જાગો તો મોબાઈલમાં સમય પસાર કરવાને બદલે કામ પૂરું કરીને ફરીથી સૂવાનો પ્રયાસ કરો. મોબાઈલની તેજ લાઇટ મગજને ફરીથી સક્રિય કરી દે છે અને પછી ઊંઘ આવવામાં સમય લાગી શકે છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું રાત્રે એક વખત પેશાબ માટે જાગવું સામાન્ય છે? તો તેનો જવાબ છે દરેક વ્યક્તિ માટે એક સરખો નથી. ઉંમર વધવાથી સાથે સાથે કેટલાક લોકોને એક વખત જાગવું સામાન્ય હોઈ શકે છે, જો બાકી બધું સામાન્ય હોય. પરંતુ જો તમને દરરોજ 2 કે 3 વખતથી વધુ જાગવું પડે, ઊંઘ બગડી જાય અથવા દિવસ દરમિયાન સતત થાક અનુભવાતો હોય તો ચોક્કસ કારણ શોધવું જરૂરી બને છે. હવે વાત કરીએ એવી કેટલીક તપાસોની જે ડૉક્ટર જરૂરિયાત મુજબ સૂચવી શકે છે. જો ડાયાબિટીસની શંકા હોય તો બ્લડ શુગરની તપાસ કરાવવામાં આવે છે. જો મૂત્રમાં ચેપની શક્યતા હોય તો યુરિન ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. કિડનીની કામગીરી જાણવા માટે કેટલીક લોહીની તપાસ કરવામાં આવી શકે છે. પુરુષોમાં જરૂર હોય તો પ્રોસ્ટેટની તપાસ અથવા અલ્ટ્રાસાઉન્ડ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. યાદ રાખો કે દરેક દર્દીની દરેક તપાસની જરૂર નથી. તપાસ તમારા લક્ષણો અને આરોગ્યની સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, કયા લક્ષણો જોખમનો સંકેત હોઈ શકે? જો પેશાબમાં લોહી આવે, પેશાબ કરતી વખતે ખૂબ બળતરા થાય, તાવ સાથે કમરના નીચેના ભાગમાં દુખાવો રહે, અચાનક પેશાબ બંધ થઈ જાય, શરીરમાં ખૂબ નબળાઈ લાગે, પગમાં સોજો રહે, ખૂબ તરસ લાગતી રહે, વજન ઝડપથી ઘટવા લાગે અથવા દિવસ દરમિયાન પણ ખૂબ વધારે પેશાબ થયો હોય, આવી સ્થિતિમાં વિલંબ કર્યા વગર યોગ્ય તબીબી સલાહ લેવી જોઈએ. મિત્રો, એક ખૂબ મોટી ભૂલ ઘણા લોકો કરે છે. તેઓ કોઈ મિત્ર, સગા અથવા સોશિયલ મીડિયા પર જોઈને દવા શરૂ કરી દે છે. પરંતુ યાદ રાખો, જે દવા બીજા માટે યોગ્ય હોય તે તમારા માટે યોગ્ય હોય એવું જરૂરી નથી.
કારણ કે રાત્રે પેશાબ વધવાના અનેક અલગ અલગ કારણો હોઈ શકે છે. જો કારણ ડાયાબિટીસ હોય તો સારવાર અલગ હશે, જો કારણ પ્રોસ્ટેટ હોય તો સારવાર અલગ હશે, અને જો કારણ માત્ર જીવનશૈલીની ભૂલો હોય તો જીવનશૈલીમાં ફેરફાર સૌથી અસરકારક ઉપાય બની શકે છે. તેથી જાતે દવા લેવી યોગ્ય નથી. મિત્રો, હવે આજના સમગ્ર વિષયનો સરળ સારાંશ સમજીએ. રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે પેશાબ માટે જાગવું હંમેશા ગંભીર બીમારીનો સંકેત નથી, પરંતુ શરીરનો એક સંદેશ જરૂર હોઈ શકે છે. જો આ સમસ્યા ક્યારેય થાય તો સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો રોજ થવા લાગે, ઊંઘ બગડે અથવા તેની સામે અન્ય લક્ષણો પણ જોવા મળે તો તેને અવગણવી જોઈએ નહીં. યોગ્ય સમયે યોગ્ય તપાસ અને ડૉક્ટરની સલાહથી ઘણી સમસ્યાઓને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય તપાસ લાંબા ગાળે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી વધુ લોકો સુધી સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચી શકે. જો તમે અમારી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલ પર નવા હોય તો આવી જ ઉપયોગી આરોગ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અંતમાં ફરી એકવાર યાદ રાખો કે સ્વાસ્થ્ય જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તમારા શરીરના સંકેતો સમજો, સમયસર યોગ્ય પગલાં લો અને સ્વસ્થ રહો.